રાજકોટના રેલનગર વિસ્તારમાં પાણીની સમસ્યા ઉઠી રહી છે। સ્થાનિકો પાણીની ફરિયાદ લઈને મહાપાલિકાની કચેરીએ પહોંચ્યા ત્યારે ભગની નિવેદિતા ટાઉનશીપમાં પાણીની સમસ્યા ઉઠી છે। સોસાયટીને 28 લાખનું મહાપાલિકા તરફથી બિલ આપવામાં આવ્યું હતું અને બિલ ન ભરતા કનેક્શન કાપી નાખવામાં આવ્યું તો સોસાયટીમાં હાલ 308 ફ્લેટના રહીશોને પાણી નથી મળી રહ્યું। રહીશોએ આરોપ લગાવ્યો કે 5 વર્ષથી બિલ આપ્યા વગર પેનલ્ટી અને વ્યાજ ચઢાવી દેવામાં આવ્યું। અચાનક ઘરના પાણી કનેક્શન કપાઈ જતા રહીશોમાં રોષ જોવા મળ્યો। સાહેબ, આપણે રજૂઆત એના માટે છે કે પાણીના બિલ આવ્યા છે અમારે 27 લાખ રૂપિયા, 27-28 લાખની આસપાસ છે। આ બિલ એક આઈને 5 વર્ષના આવેલ છે। હવે અહીંયા મીડિયમ વર્ક રહે છે માણસો અને અહીંયા 10 વર્ષે બિલ આવવા જોઈએ, એની જગ્યાએ 5 વર્ષે બિલ આવ્યા હોય। 27-28 લાખ રૂપિયા બિલ છે તો આ અમે બિલ હવે કેવી રીતના ભરી શકીએ? હવે આવાસમાં માણસો ટોટલ રહે છે અત્યારે 150 પબ્લિક રહે છે 308 માંથી। ટોટલ બધાનું બિલ છે કઈ રીતે? હવે એ જ નથી ખબર કેવી રીતના ડાયરેક્ટ એ લોકો બિલ આપી દીધા કારણ કે આ તમારે આટલા ભરવાના છે। એમાં એવું છે સાહેબ, આ સોસાયટી 2019માં બન્યો છે, જે સોસાયટીનું નામ ભગીની નિવેદિતા ટાઉનશીપ રેલનગરમાં આવેલ છે। જે સોસાયટી 2019 થી બન્યા પછી અત્યાર સુધી આપણને કોઈ પણ પાણીની બેરાની બિલ આપવામાં આવ્યો નથી ને અચાનક 3 બિલ એક સાથે 28 લાખ રૂપિયાની 4 દિવસ પહેલા આપીને પાણી વેરાની બિલ ને 28 લાખ રૂપિયાની 4 દિવસ પહેલા બિલ આપીને કોઈ પણ નોટિસ વગરના પાણી કાપી નાખવામાં આવી છે। જે 308 સોસાયટીના 308 ફ્લેટમાંથી ખાલી 165 ધારકો રહીએ છે અને એના માટે 28 લાખ રૂપિયા જો આપણા પાસે ઈ સગવડ હોત તો પછી આપણે આ ફ્લેટમાં આરએમસીના ક્વાર્ટરમાં શું કામ રહેવા આવોત?